તમને જય દ્વારકાધીશ। આજે વાડી આવ્યા હતા અને જો બધા પાથરા આપણે પલરી ગયા હે। સવારમાં જેટલા ભર થયા હતા એટલે આપણે ભર કરી નાખ્યા ને મારી તાલપત્રીની કાગળને બાંધી દીધું। અત્યારે વાડી આવ્યા તો આ તાલપત્રી ઉડી ગઈ હરખી બાંધી દઈએ આપણે પહેલાં। અને ખેતરમાં નુકસાની તો બહુ સારી છે, ભૂકો તો હવે હાથમાં નહીં આવે, માંડવી થોડી થોડી વહી છે અને અડધી હાથમાં આવશે જેવી આવે એવી। બાકી આવું બધું છે જો અત્યારે વાળીએ। પછી આપણે ટ્રેક્ટરમાં વાહે હે ને હુક ફિટ કરાવવાનો હતો મીંડી નાના ટ્રેક્ટરની ટોલીમાં, કારણ કે આપણે પહેલાં ટોલી હતી એ શિંગલાવાળું ટ્રેક્ટર હતું ને આપણી પાસે એમાં હતી, અને એમાં હે ને મીંડી ન આવે, હમણાં પાઇપ આવે પીન નાખવાનો। હવે આપણે એમાં હે ને મોટા ટ્રેક્ટરમાં અને નાના બેયમાં હાલે એમ આપણે એમાં મીંડી ફિટ કરાવવાની હતી, એટલે આપણે નીકળી ગયા નરેડી જવા માટે। પછી આપણે નરેડીથી મીંડી ફિટ કરાવીને આવી ગયા ને, અને આપણો જે લાંબો પાઇપ હતો એમાંથી અડધો પાઇપ કાપીને આપણે નીચે મેળી દીધો અને નીચે મીંડી ફિટ કરી દીધી। એટલે આપણે મોટા ટ્રેક્ટરમાં હાલ્યા અને નાનામાં હાલ્યા। અને પછી આપણે સોયાબીનની ટોલી ભરી હતી અને વરસાદ જેવું હતું એટલે આપણે ઢારિયા મેળી દીધી અને તાલપત્રી લઈ આવ્યા અને ઢાંકી દીધી હરકી, અંદર ભેજ ન જાય ને પાણી ન જાય એટલે વાંધો ન આવે એટલો બધો। તો મિત્રો તો અહીંયા હે ને આપણે ઘર હતા ને એની અંદર એવો પાણી ભરાઈ ગયો છે। એ પાણી હવે આપણે કાઢવું જોઈએ નળી લઈને કે ડબલા અહીંયા, પછી પ્લાસ્ટિક તૂટી જશે અને ઘરમાં પાણી વયું જશે। માંડવી આ વર્ષે હાડી બગડી ગઈ છે, તમે જોઈ શકો છો, ફૂગ સડી ગઈ છે માંડવીમાં। હવે આ પાથરા હાવ પડી ગયા ને કાળા થઈ ગયા છે। 4 મહિનાની મહેનત પાણીમાં વહી ગઈ છે 2 દીમાં છે ને ક્યાંય આવું દિવસે આપણે આવી ગયા પાછા આજે આપણી બીજી વાડીએ। ત્યાં વરસાદ આવ્યો એટલે માંડવીમાં આપણે બહુ માંડવી પાડી નહોતી ને ભેરી નહોતી કરી, પણ આજે વરસાદમાં રાહ હતી જરા જરા એ આપણે માંડા ભેરી કરવા આજે રાહ નહીં આખવાની ડાયરેક્ટ ઉપાડ લેવાની। પાંદડા ખરી ગયા જરાક વધારે સમયથી ઊભી છે એટલે મજૂર જો આવ્યા હતા આજે 22 જણા, ઉધડું આપી દીધું એની રીતે પતાવી દે। થઈ ગયું છે, બપોર થાય તો હાવ પૂરું થઈ જાય ફેરી કરવાનું। પછી બીજી વાડી આપણે ફેરી કરવાની એમાં ત્યાં જવાનું। પછી આપણે 4 દેવા આવ્યા હતા અત્યારે અહીંયા।